તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પોલીસ શારીરિક કસોટી બાબતે છે ગઈકાલના રોજ એક અપડેટ આવી છે. મિત્રો, ગઈકાલના રોજ છે જે પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાં છે મિત્રો એ છે 5 તારીખના રોજ છે અપડેટ મૂકવામાં આવી છે. આ અપડેટ મિત્રો છે જે શારીરિક કસોટી બાબતે છે રજૂ કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે મિત્રો આ અપડેટ વિશે ચર્ચા કરવાના છે કે શું અપડેટ આવી છે અને છે તે કોને લાગુ પડે છે. તો ચાલો આપણે આ ભરતીની અપડેટ વિશે વાત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે તારીખ 5/1/2025ના રોજ છે જે શારીરિક કસોટી બાબતે તારીખ બદલવા બાબત અપડેટ મિત્રો છે આવેલી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુ માટે છે તારીખ 8/1/2025થી 31/1/2025 દરમિયાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI તથા લોકરક્ષક કેડરના બેયના જે ભેગા ફોર્મ ભરેલા હોય અને ફક્ત બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર કે ખાલી PSIનું ફોર્મ ભરેલું હોય તે ઉમેદવારોની કસોટી છે 8/1થી 31 તારીખ સુધીમાં યોજાઈ જશે. અને ત્યારબાદ છે ફક્ત લોકરક્ષક કેડરના એટલે ખાલી કોન્સ્ટેબલના છે જે ઉમેદવારોના શારીરિક કસોટી યોજાશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ તેમાં જણાવ્યું હતું કે તારીખ 1/1/2025ના રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ સૂચના અનુસાર જો કોઈ ઉમેદવાર યોગ્ય કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થતી હોય તો તેઓ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે પુરુષ ઉમેદવારે છેલ્લી 31/1/2025 સુધી બદલી શકશે અને મહિલા ઉમેદવારો છે તે છેલ્લી તારીખ 29/1/2025 સુધીમાં જે છે ફાળવવામાં આવશે. એટલે કે કોઈને બદલાવવું હોય જે રનિંગની તારીખ તો પુરુષ ઉમેદવાર 31 તારીખ સુધી અને મહિલા ઉમેદવાર 29 તારીખ સુધી બદલી શકશે. ત્યારબાદ ફક્ત લોકરક્ષક કેડરમાં પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ 1/3/2025 અને મહિલા ઉમેદવાર 22/2/2025 સુધી છે તેને છે યોગ્ય કારણસર હશે તો તેને છે રનિંગની તારીખ બદલી દેવામાં આવશે. માજી સૈનિકની વાત કરીએ તો માજી સૈનિક ઉમેદવારો છે તારીખ બદલવા માંગતા હોય તો તે ઉમેદવાર 28/1/2025 અને 29/1/2025 દિવસ સિવાય અન્ય કોઈ તારીખ છે તેને ફાળવી શકાશે. તો આ ઉપરોક્ત બાબતે છે ઉમેદવારે નોંધ લેવી. તો મિત્રો, આ તારીખ બાબતે છે અપડેટ આવી છે જેમાં જે પણ ઉમેદવારને કોઈ પણ જે છે કારણોસર તારીખ બદલવા માંગતા હોય તો તેનું યોગ્ય કારણ રજૂ કરીને છે તે તારીખ બદલી શકે છે. તેની છેલ્લી તારીખો આપી દીધી છે કે આ તારીખ સુધીમાં તમે છે ત્યાં સુધીમાં તમે અરજી કરશો તો તમારી તારીખ બદલી દેવામાં આવશે.